वडोदरा में गणेश उत्सव को काफी आस्था और श्रद्धा के साथ मनाया जाता है। हालांकि गणेशोत्सव को लेकर एक परिपत्र हाल ही में जारी किया गया है, जिसे लेकर गणेश मंडलों में रोष दिखाई पड़ रहा है। इसी मुद्दे के मद्देनजर कल वडोदरा गणेश उत्सव समिति की एक मीटिंग आयोजित हुई थी, जिसमें ये फैसला लिया गया है कि 23 जून इतवार को इस परिपत्र के खिलाफ महारैली निकाली जाएगी। ये महारैली शाम को 5 बजे मांडवी से निकलकर डांडिया बाजार श्री रिद्धि सिद्धि विनायक मंदिर पहुंचेगी और वहां पर महाआरती कर भगवान को ये प्रार्थना की जाएगी कि गणेश जी के उत्सव में विघ्न बनने वाले सभी को सद्बुद्धि दी जाए। इसी के साथ इस उत्सव के साथ जुड़े हुए सभी की ओर से एक बड़ा फैसला भी लिया गया है कि अगर 23 जून तक गणेश उत्सव पर जो रोक लगाई गई है उसे हटाया नहीं जाएगा तो फिर इस साल वडोदरा में सभी गणेश मंडल सिर्फ स्थापना मूर्ति ही बिठाएंगे। इसी के साथ वडोदरा शहर मूर्तिकार एसोसिएशन की ओर से भी ऐसी घोषणा की गई है कि उनकी ओर से भी इस बार सिर्फ स्थापना मूर्ति ही तैयार की जाएगी। तो वहीं साउंड एसोसिएशन की ओर से भी इस साल गणेश उत्सव और मुहर्रम में साउंड सिस्टम नहीं लगाया जाएगा, ऐसा फैसला लिया गया है। साथ ही 23 जून से पहले अगर इस फैसले को नहीं सुलझाया गया तो फिर इस बार सत्ताधारी पक्ष को बड़ा नुकसान होगा, ऐसा भी गणेश मंडलों का कहना है। दरअसल गणेश मंडलों की ओर से ये कहा जा रहा है कि इस बार वडोदरा गणेश उत्सव समिति किसी भी नेता के पास नहीं जाएगी, उससे पहले ही उन्हें उनके हक में फैसला सुनाना होगा। जय गणेश। फरीथी આપણો સૌનો આપણા સનાતનીઓનો લોકપ્રિય તહેવાર ગણેશોત્સવ આવી રહ્યો છે અને ફરીથી એ જ રીતે આપણે ગણેશોત્સવને હેરાન કરવા માટે ફરીથી પરિપત્ર આવી ગયા છે। આ વર્ષે પણ પાછું એ જ પરિપત્ર રિપીટ કરવામાં આવ્યું। 100 માંથી 99 ગણેશ મંડળો જ્યારે સત્તાધારી પક્ષના હેઠળ કામ કરતા હોય, એમને સપોર્ટ કરતા હોય, તે છતાં પણ આ સત્તાધારી પક્ષને આપણે હિન્દુઓને આપણે સનાતનીઓને ભીખ મંગાવવાની આદત પડી ગઈ છે। દર વર્ષે આપણે એમને આજીજી કરવા માટે જવાનું, એમના હાથ પગ જોડવાના અને પછી એ લોકો આપણને પરવાનગી આપે કે હા ભાઈ તમે ગણેશોત્સવ ઉજવજો ને પછી ફટાકડા ફોડશે ને પછી મીઠાઈઓ વેચશે। આ વર્ષે વડોદરા ગણેશોત્સવ સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાની અંદર આવ્યો છે। આજરોજ પ્રતાપમર્ધાની પોળ ખાતે વડોદરા શહેરના તમામ મુખ્ય ગણેશ મંડળો આજરોજ એકત્ર થયેલા। એની સાથે વડોદરા ગણેશોત્સવ સમિતિના તમામ સભ્યો આજે એકત્ર થયેલા અને સૌએ એક સાથે નિર્ણય કર્યો છે કે આવનાર 23/6/2024 દિવસે એક વિરોધ પ્રદર્શનની અંદર રેલીનું આયોજન સાંજે 5 વાગે માંડવી ખાતેથી કરવાની અંદર આવ્યું છે, જે સિદ્ધિ વિનાયક મંદિર દાંડિયા બજાર જશે અને ત્યાં આગળ મહાઆરતીનું આયોજન થશે અને આ જે લોકો પ્રથમ પૂજનીય દેવ આપણા શ્રી ગણેશજી કે જેમની પ્રથમ પૂજા કોઈ પણ કાર્યની અંદર કરીએ છીએ, એમના કામોમાં વિઘ્ન નાખવા માટે જે કરી રહ્યા છે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરવાની અંદર આવશે। સાથે સાથે આ વડોદરા ગણેશોત્સવ સમિતિએ એવો નિર્ણય કર્યો છે કે જો આ વર્ષે સુખદ નિર્ણય નહીં આવે ને ફક્ત આ વર્ષ માટે નહીં, આવનાર તમામ વર્ષો માટે તમે લોકો મૂર્તિની હાઈટ વિશે હવે તમે મંડળોને શેના માટે રોકો છો કે જ્યારે કૃત્રિમ તળાવની અંદર વિસર્જનનું તમે લોકો બાંહેધરી તમે અમને કીધેલું, તમે 4 ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવીને આલ્યા, દરેક ગણેશ મંડળે તમને સાથ સહકાર આપ્યો, એ કૃત્રિમ તળાવની અંદર વિસર્જન થાય છે। શું હવે એ જમીનો પર પણ તમારી નજર છે શું કે એ લોકો એ બી વેચી ખાવાની છે? એના માટે આ ગણેશોત્સવ પર દાપ કરો છો। વડોદરા શહેરની જનતાને તમામ લોકોએ જો આ વડોદરા શહેરના ગણેશોત્સવને બચાવવો હોય તો આવનાર 23/6/2024 દિવસે આપે આપના પરિવારની સાથે, આપના ઘરે વાઈફ છે, આપના છોકરાઓ છે, વડીલો છે, આપ સર્વે એક સાથે આ ઉત્સવ માટે આપણે આપણા હિન્દુ ધર્મના ઉત્સવ માટે આપણે અવાજ ઉઠાવવો પડશે કે જો આનો સુખદ અંત નહીં આવે, ગણેશ મંડળો અને તમામ લોકો રાજી નહીં થાય તો એ લોકો દ્વારા પણ ફક્ત સ્થાપના મૂર્તિ જ બનાવવાની અંદર આવશે, કોઈ પણ મોટી મૂર્તિ બનાવવાની અંદર નહીં આવે। અને તમામ વડોદરા શહેરના ગણેશ મંડળોને પણ અમે અપીલ કરીએ છીએ કે દર વર્ષે ભીખની અંદર લઈ લઈને આ ઉત્સવ આપણે ઉજવીએ છીએ, આપણા હિન્દુઓ પર થૂ છે કે દર વખતે આપણે એમના ભાઈ બાપા કરવા માટે જવું પડે છે કે ભાઈ અમને ગણેશોત્સવ કરવા દો, જાણી જોઈને આપણા પર એ લોકો દબાણ કરે છે, પોલીસ ખાતા થ્રુ આપણને હેરાન કરવાની અંદર આવે છે। આની અંદર પોલીસ ખાતાનો કોઈ વાંક નથી, આ લોકોને જે રાજ્ય સરકાર દ્વારા જે જણાવવાની અંદર આવે છે એ જ અહીંયા ગાડી કરવાની અંદર આવી રહ્યું છે। એટલે સંપૂર્ણ વાંક આની અંદર અમે રાજ્ય સરકારનો અને સત્તાધારી પક્ષનો ગણીએ છીએ। હજુ પણ સત્તાધારી પક્ષની પાસે સમય છે, જ્ઞાન લઈ લો, થોડી બુદ્ધિ તમને સદબુદ્ધિ લઈ લો ગણપતિ દાદા પાસેથી અને આ ઉત્સવની પરવાનગી વહેલી તકે આપી દો, નહીં તો આવનાર રવિવાર સુધીની અંદર જો આનું પરિણામ નથી આવતું તો એક ભવ્ય રેલી વિરોધ પ્રદર્શનની અંદર કરવાની અંદર આવશે, જેની અંદર 10,000થી વધુ લોકો જોડાશે।
अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।